સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષરમુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસ સેવા બાળ, યુવાન, વૃદ્ધ, સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા. ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજ મોટાભાઈ રામ પ્રતાપભાઈ પાસેથી ત્રય સંતિ પુત્રા મે તત્રેષ્ટો યહ સગૃહ્યતામ માંગણી કરી રામ પ્રતાપભાઈને કહ્યું, તમારા પુત્રોમાંથી એક પુત્ર મારે જોઈએ. ત્યારે રામ પ્રતાપભાઈએ કહ્યું, પ્રભુ દૈય અયોધ્યા પ્રસાદાખ્યમ સૂતમ એતમ ત્વમગ્રજ, તમારા પુત્રમાંથી અયોધ્યા પ્રસાદ મને આપો. એ જ રીતે ઈચ્છારામભાઈ પાસે માંગણી કરી, ત્વમ ઈચ્છારામ મે દેહી રઘુવીરા ભિધમ સૂતમ, રઘુવીર એની અમે માંગણી કરીએ છીએ. ઈચ્છારામ અને રઘુવીરજી મહારાજની માંગણી કર્યા પછી મહારાજ એ સભાની વચ્ચે મધુર ધ્વનિની સાથે, વેદ મંત્રોની સાથે, શાસ્ત્રોની અંદર જે કહેવાયેલો તતક વિધિનો જે ક્રમ છે એ સંપન્ન કરાવ્યો છે. સંપન્ન કરાવ્યા પછી મહારાજ બંનેને ગાદી ઉપર આરૂઢ કર્યા છે. ગાદી ઉપર આરૂઢ કરાવ્યા પછી અનંત સંતો અને ભક્તો દ્વારા એ બંનેનું પૂજન કરવામાં આવ્યું છે. મહારાજ વાત કરવાની શરૂઆત કરી. સાંભળો, અમે કરાવેલા મંદિરોમાં બે મંદિર મુખ્ય છે. એક અમદાવાદ મધ્ય આવેલું નરનારાયણ ભગવાનનું મંદિર, બીજું વડતાલ મધ્ય આવેલું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. આ બંને મંદિરના મધ્ય ભાગમાંથી એક રેખાંક દોરવામાં આવે એટલે કે સમગ્ર ભારત વર્ષને બે ભાગમાં વહેંચવામાં આવે તો ચાર ધામ પૈકી બે ધામ પૂર્વ અને પશ્ચિમ, એટલે કે પૂર્વની અંદર એ આવેલું જગન્નાથપુરી અને પશ્ચિમમાં આવેલું બેટ દ્વારિકા. પૂર્વમાં આવેલી જગન્નાથપુરી કલકત્તાની એક સીધી રેખા, દ્વારિકાથી એક રેખા દોરીએ તો એનો જે ઉત્તર ભાગ છે એ ઉત્તર દેશ અને એનો જે પશ્ચિમ ભાગ છે એ દક્ષિણ દેશ. એનો બીજો ભાગ છે પશ્ચિમ દેશ, દક્ષિણ દેશ. અને બે ભાગ મહારાજે મધ્યથી ભાગ કરી, લક્ષ્મીનારાયણ દેવ વિભાગ, નરનારાયણ દેવ વિભાગ, એક રેખા. વળી મહારાજે કીધું કે આ બંને દેશમાં થતી ઉપજમાંથી એ રેખાકૃત કર્યા પછી એ ઉત્તર દેશના જનોએ ધર્માદો અર્પણ કરે, એ ઉત્તર દેશ ગાદીનો થાય. અને ધન ધાન્ય કોઈ પણ સમૃદ્ધિ એ દક્ષિણ દેશના ભક્તો જે આપે એ લક્ષ્મીનારાયણ દેવનો અધિકાર ગણાય.
હવે આ બંનેને હું ગુરુપદની સોંપણી કરું છું, અને એ પણ ધર્મની રક્ષાને માટે. મહારાજ સભાને વિશે બે પત્રિકા જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણને સ્પષ્ટ આદેશ આપ્યો, વ્યવહાર સંબંધી કાર્ય હોય એ સાક્ષી સહિત લખત કર્યા વિના ક્યારેય ન કરવું. મહારાજે જે બે પત્રિકાઓ તૈયાર કરાવડાવી, આ બંને પત્રિકાઓ સભામાં સુકાનંદ સ્વામી પાસે જ લખાવેલી. સુકાનંદ સ્વામીએ સત્સંગી જીવનના ભાષ્યની અંદર પણ સ્પષ્ટતા કરી છે કે 1882ના કારતક સુદ એકાદશીના દિવસે મહારાજે વડતાલમાં જે બે પત્રિકાઓ લખાવી, એ જ પત્રિકાઓની વિશેષ નોંધ, એની વિશેષ ઊંડાણપૂર્વકનો વિચાર વિમર્શ મહારાજે મારી પાસે 1883ના માગસર સુદ પૂનમના દિવસે લખાવેલો, જેને આપણે દેશ વિભાગનો લેખ તરીકે અને બંને આચાર્યોના અરસપરસ હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. તો આ દેશ વિભાગના લેખની વાત આવી. મહારાજે એ બંને પત્રિકાઓ તૈયાર કરી. મહારાજે કઈ પત્રિકા ઉત્તર દેશની છે, કઈ પત્રિકા દક્ષિણ દેશની છે એમ નહીં, મારે એમને દક્ષિણ દેશ આપવો છે ને ઉત્તર દેશ આપવો છે એમ નહીં, પણ સતાનંદ સ્વામી નોંધે છે એ પ્રમાણે બંને પત્રિકાઓ મહારાજના હાથમાં રહી છે, અને પછી એક એક પત્રિકા બંનેને લેવાની મહારાજે આજ્ઞા કરી. તદૈકૈકામ જગૃહતુ પત્રિકામ તૌ પૃથક પૃથક ગૃહીત્વા તત્ર કૃષ્ણસ્ય નામૈક્ષેતામનુકુલો પ્રાપ્તાસીદ રઘુવીરેણ લક્ષ્મીનારાયણસ્ય તુ પત્ર્યયોધ્યા પ્રસાદેન નરનારાયણસ્ય ચ. આજની સંજોગોમાં કહીએ તો બે ચિઠ્ઠીઓ કરી હોય અને પછી ચિઠ્ઠી ઉપાડી એમાંથી નીકળે એ કોઈને મન દુઃખ નહીં કે મને આ આપ્યું, મને આ આપ્યું. એવી રીતે મહારાજે બે પત્રો તૈયાર કરાવ્યા, બંનેને સ્વૈચ્છિક રીતે હાથમાંથી લેવાનું કહ્યું. અને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે એક પત્ર લીધો છે, રઘુવીરજી મહારાજે એક પત્ર લીધો, અને રઘુવીરજી મહારાજે પત્ર ખોલ્યો તો એમાં એ લક્ષ્મીનારાયણ દેવ દેશનો પત્ર એ રઘુવીરજી મહારાજના હાથમાં આવેલો, ચયન થયેલો. અયોધ્યા પ્રસાદજી મહારાજે ચયન કરેલા પત્રની અંદર નરનારાયણ દેવ અમદાવાદનું નામ ઉલ્લેખ થયેલું. અને મહારાજે આવી રીતે સભાની વચ્ચે એ બંને પત્રોના આધારે મહારાજે સ્પષ્ટતા કરી, સાંભળો, આજથી એ ઉત્તર દેશ નરનારાયણ દેવ દેશના મારા આશ્રિત એવા તમામ ભક્તો એ અયોધ્યા પ્રસાદજી મહારાજના શિષ્યો છે એમ તમને જાણવાનું. દક્ષિણ દેશ લક્ષ્મીનારાયણ દેશના જે મારા આશ્રિત ભક્તો છે એ તમામના ગુરુ રઘુવીરજી મહારાજ છે, અને તે સર્વે રઘુવીરજી મહારાજના શિષ્ય છે એમ સૌએ જાણવું. વળી મહારાજે સ્પષ્ટતા કરી, આ બંને દેશના જે આચાર્ય ભક્તો, આચાર્ય એ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમના બંનેની જે પત્નીઓ છે એ પત્નીઓ પણ એ નરનારાયણ દેવના જે આશ્રિત ભક્તો છે, એમના જે સ્ત્રી ભક્તજનો છે, એમના ગુરુસ્થાને અયોધ્યા પ્રસાદજી મહારાજના પત્ની સુનંદા દેવી ગણાશે. એ જ રીતે લક્ષ્મીનારાયણ દેવ દેશના આચાર્ય પદે રઘુવીરજી મહારાજ છે, તો રઘુવીરજી મહારાજના પત્ની વિરજા દેવી એ લક્ષ્મીનારાયણ દેવ દેશના તમામ સ્ત્રી ભક્તોના ગુરુ સ્થાને અમે સ્થાપન કર્યા છે. મહારાજ કે એમાં કોઈ જાતનું હવે પછી કોઈએ શંકા કરવી નહીં. મહારાજ કે આ મર્યાદા સ્ત્રીઓને આચાર્ય પદની મર્યાદા અમે સ્થાપન કરી છે, એમાં કોઈએ શંકા ન કરવાની. આ મારો નિર્ણય છે ને એ ખોટો નથી.
બીજું મહારાજ કે આ ધર્મવંશી એટલે ધર્મદેવના પુત્ર, એમના પુત્ર એટલે ધર્મવંશીઓ મારા પુત્રોને મહારાજ કે ધર્મદેવની સમાન માનજો, શક્તિ અનુસાર અન્ન ધન વસ્ત્ર આભૂષણથી એમની સેવા કરજો. અને મહારાજે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ધર્મવંશી જે આચાર્ય છે એતયો ચેત વંશ્યાનામ કરિષ્યંતિ આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. આ બંને આચાર્યશ્રીનો જે આશ્રય ગ્રહણ કરશે પોતપોતાના દેશમાં રહીને, મહારાજ કહે એને અમે અમારા ધામમાં તેડી જશું. એટલું જ નહીં, પોતાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા અન્ન વસ્ત્રાદિકને પણ મહારાજ કહે છે બંને આચાર્યોને કે તમારે ગ્રહણ કરવાના. ભક્તો જે ભાવથી અર્પણ કરે અન્ન ધન વસ્ત્ર એ તમારે સ્વીકાર કરવાના. અને બીજા દેશના આચાર્ય, બીજા દેશના ભક્તોએ તમને જો અર્પણ કર્યું હોય તો મહારાજ કે એ સ્વીકારવાનું નહીં. હા, આપણે દેશાંતર ગયા હોઈએ, દર્શનાર્થે ગયા હોઈએ અને એવા સમયે તે દેશના ભક્તો અર્પણ કરે અન્ન વસ્ત્ર, તો એ સમયે ભોજન પર્યાપ્ત થાય, એટલે કે એ રસ્તા માટેનો જેટલો સમય છે એ સમયના નિર્વાહ માટે પૂરતું હોય એટલું જ સ્વીકારવું, પણ એનાથી અધિક સ્વીકારવું નહીં. વળી મહારાજે સ્પષ્ટતા કરતા કીધું આ ઉત્તર દેશ, દક્ષિણ દેશ, નરનારાયણ દેવ ગાદી, લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી, આ જે બંને ગાદી વિભાગ છે એની અંદર પણ અજાણતા, જેમ કે અમદાવાદ દેશના કોઈ ભક્ત એ અન્નધન વસ્ત્રની ભેટ કે ધર્માદો એ લક્ષ્મીનારાયણ દેવ દેશમાં પહોંચાડે અને ત્યાં જો ખ્યાલ આવે તો એ તત્કાળ એને રાખી ન મૂકવી, પણ એને તે દેશમાં મોકલી દેવી. આવી મહારાજે સ્પષ્ટતા કરી. પછી મહારાજે એક વાત બહુ સ્પષ્ટતા કરતા કીધું, હવે આ તો થયા હરિભક્તોનું વિભાગીકરણ થયું. એટલે કે ઉત્તર દેશમાં વસતા તમામ હરિભક્તોના ગુરુસ્થાને એ અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના આચાર્ય ગણાય. દક્ષિણ દેશમાં વસતા તમામ લક્ષ્મીનારાયણ દેવ દેશના તમામ ગ્રસ્ત ભક્તોના ગુરુ એ લક્ષ્મીનારાયણ દેશના આચાર્ય રઘુવીરજી મહારાજ ગણાય. પણ એમાં સંતોનો શું ભાવ, સંતોની કેવી રીતે રહેવું? તો મહારાજ કહે છે સાધવો વર્ણિન પદગાયે સ્યુસ્તે તું ભયો સમાહા. સાધુઓ, પાર્ષદો, બ્રહ્મચારીઓ એમના માટે તો મહારાજ કે એ બંને આચાર્ય તમે સરખા ભાવે પૂજ્ય છો અને માન્ય છો. આ સંતો છે એ બંને દેશના આચાર્યોની સરખા ભાવે પૂજા કરશે, સેવા કરશે. સાધુને કોઈ પક્ષ હોય નહીં. અપક્ષપાતા કરતારસ્તે સેવામ યુવયોર્દ્વયો હો ये पक्षपाती न स्युस्ते भ्रष्टा याशंत्यदो गतिम. जे एवो कोई पक्षपात करशे, साधु पक्षपाती थाय तो धर्म थकी भ्रष्ट थईने नरकमां पड़े छे, एवं महाराजे स्पष्टता करता कीधुं. हवे ज्यां धन आवे त्यां धननी पाछळ क्यां छानो कलह पण होय. जे धनનો વિયોગ હોય ત્યાં મતભેદ પણ હોઈ શકે. એટલા માટે મહારાજે સ્પષ્ટતા કરતા કીધું બંને દેશના આચાર્યોને કે બંને તમારે વિદ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ તમને બંને હવે શિષ્યના સંદર્ભમાં, કારણ શું તો કે અધ્યાત્મ જગતની અંદર શિષ્યના ઝઘડા હોય અને શિષ્યના ઝઘડાના પણ કેન્દ્રમાં શિષ્ય નથી હોતા, પણ શિષ્ય દ્વારા અપાતું જે ધન ધાન્ય કે દાનની સમૃદ્ધિના કારણે શિષ્યના વિવાદો હોય છે. આ એક બહુ સમજવા જેવી વાત છે. મહારાજે કેટલા એ જાણે કે વર્ષો પહેલાં એ ભવિષ્યમાં થનારા તમામ કલહોના મૂળની વાત મહારાજ કરે છે.
કોઈ કોઈનો શિષ્ય થાય એની સાથે વાંધો નથી, પણ શિષ્ય થયા પછી દેશનો કે ધનનો વિનિયોગનું પરિણામ બદલે છે, ત્યાંથી વાંધો આવે છે. એટલે મહારાજ કે બંને આચાર્યશ્રીઓએ બે બે સારા સદગ્રસ્થ દ્વૌ દ્વૌ ગ્રહસ્થૌ ધર્મસ્થૌ કાર્યૌ નેતે તું કરેચિત. સદગ્રસ્થ અને એ પણ કહેવાતો કે ધર્મસ્થ, ધર્મથી યુક્ત હોય અને કાર્ય અકાર્યમાં કુશળ હોય, સાર અસારના વિવેકને સારી પેઠે જાણતા હોય, એવા બે ધર્મનિષ્ઠ ગ્રસ્થને નિયુક્તિ કરવી. અને શિષ્યોના એટલે કે બંને દેશમાં અરસપરસ જે મહારાજે રેખા દોરી, બેટ દ્વારિકાથી માંડીને કલકત્તા સુધીની એક આખી જે રેખા દોરી, એની અંદર દેશ વિભાગની અંદર જે ધર્માદાની એક વ્યવસ્થા મહારાજે એક ધર્મ જગતની એક અર્થવ્યવસ્થા, સુચારુ સંચાલન માટે આવશ્યક જે અર્થવ્યવસ્થા છે એનું જે વિભાગીકરણ મહારાજે કરતા કીધું. અને હવે એની અંદર હવે ધર્માદા નિમિત્તે આવતું દ્રવ્ય હોય, અન્ન હોય, એની વેચણીની અંદર મારા તારા થવાની સંભાવના રહે, મતભેદ થવાની સંભાવના રહે, મન દુઃખ થવાની સંભાવના રહે કે આ મારા પ્રદેશનું છે, આ તારું નથી, આ મારું છે. આ જ્યાં એક ભેદરેખા થવાની સંભાવનાઓ સર્જાય એના પહેલાં મહારાજે સ્પષ્ટતા કરતાં કીધું કે આ વિવાદના નિર્ણય માટે બંને આચાર્યશ્રીઓએ સારા સદગ્રસ્થ બે ધર્મનિષ્ઠ સજ્જનની નિયુક્તિ કરવાની, ભક્તોની નિયુક્તિ કરવાની. પણ એમાં આવા સંદર્ભમાં સાધુઓએ જોડવા નહીં. સાધુઓને વળી મહારાજે કીધું કે બંનેની પત્નીઓ છે, એનામાં પણ આ જ સંદર્ભમાં શિષ્યાઓના સંદર્ભમાં શિષ્યાઓ દ્વારા થતી પૂજા, એમાં આવનારું અન્નધન દ્રવ્ય હોય, એના વિનિયોગમાં એ કલહની સંભાવનાઓ સર્જાઈ શકે, મતભેદની સંભાવનાઓ સર્જાય. તો એના માટે એ બંને આચાર્યશ્રીના પત્નીઓ હોય એમને પણ ધર્મનિષ્ઠ સત્સંગી બેન હોય, અને એ પણ કેવા તો કે સદવા, ધર્મનિષ્ઠ હોવા જોઈએ અને સદવા હોવા જોઈએ. અને વળી પાછું ત્યાં સુધી કહ્યું સ્ત્રીભ્યામ વા સ્વાશ્રિત સ્વપત્ર્યર્થ વિવાદસ્ય ચ નિર્ણયે કાર્યે સભર્તૃકે દ્વે દ્વે યોશે રંડાસ્તુ ન કરિચિત. એ સદવા અને એ પુત્રવાળા હોવા જોઈએ, સંતાનોથી યુક્ત હોવા જોઈએ. ઘણા ભાવ એવા હોય ભક્તો કે જેને ત્યાં સંતાન ન હોય ને, અને એ સંતાનો પ્રત્યેની લાગણી અહોભાવ હોય, સંતાનોમાં થતો વિવાદ હોય, એ સંતાન રહિત કોઈ વ્યક્તિ નિર્ણય કરે તો નિર્ણયમાં ભૂલ થવાની સંભાવના, કારણ કે એને સંવેદનાનો અંદાજ ના આવે, સંવેદનાનો અંદાજ ના આવે. એટલા માટે પછી જેને વિધવાપણું પ્રાપ્ત થયું હોય એવા પણ નહીં. તો આવા બે બે નારીઓ એ નિર્ણય માટે નિયુક્ત કરવા. વળી મહારાજ કહે કે સાધુઓને કે સાધ્વીઓને, જેમ સાધુઓને ના પાડે એમ સાધ્વીઓને પણ, એટલે કે સાંખ્યોગી આદિકને પણ આ વ્યવહારના ધન વિનિયોગના લેતી દેતીના પ્રસંગમાં નિયુક્ત ન કરવા, કારણ કે એનાથી એ અનિષ્ટ ઉલટાનું એનું સમાધાનને બદલે વિઘ્ન થઈ શકે એવી સંભાવના રહી છે. હવે આચાર્યોએ કરવાનું શું છે? તો મહારાજ કે અમે માન્ય કરેલા 8 સત્શાસ્ત્ર છે એ પ્રમાણે વર્તવું અને એ પ્રમાણે શિષ્યોને ધર્મમાં વર્તાવવા. હવે મહારાજે બીજી પણ સ્પષ્ટતા કરી. ઘણીક વખત જેમ બાપની સંપત્તિ હોય તો દીકરાઓના સરખા ભાગે વહેંચાય, તો આગળ જતા જેમ અન્ય સંપ્રદાયોની અંદર સમયાંતરે પરંપરાની અંદર એક ધર્મ જગતની સંપત્તિ પણ વેચાતી હોય એવા ઉલ્લેખો ઘણા બધા સંપ્રદાયમાં જોવા મળે છે. એ બાદ ન આવે એટલા માટે મહારાજે સ્પષ્ટતા કરતા કીધું કે
આજે અમે મંદિરોનું વિભાગીકરણ કર્યું છે, વ્યવસ્થાનું, મંદિરોના વહીવટનું જે વિભાગીકરણ કર્યું છે, આ વિભાગીકરણ એની અંદર એના પિતા હોય, એના ભાઈ હોય કે અન્ય કોઈ સંબંધી હોય, એનો અધિકાર કોઈ રહેતો નથી. બીજું, એનો અધિકાર રહેતો નથી એમ નહીં, પણ જો ગાદીરૂઢ આચાર્ય હોય અને એના એક કરતાં વધારે સંતાન હોય, એક કરતાં વધારે સંતાન હોય અને તો ગાદીની વહેંચણી કઈ રીતે કરવાની, તો મહારાજે સ્પષ્ટતા કરતા કીધું, એમાં નાના મોટાનો કોઈ ભેદ નથી. યોગ્ય હોય એને ગાદી ઉપર આરૂઢ કરવા. કદાચ પોતાના સંતાનો હોય પણ ધર્મની જે ધુરા છે એનું વહન કરી શકવા માટે સક્ષમ ન હોય, તો પોતાના સંતાનોને છોડીને અન્ય જે મહારાજ આ ધર્મકુળના જ અન્ય કોઈ દીકરાઓ હોય એને દત્તપુત્ર તરીકે ગ્રહણ કરી અને એને ગાદી ઉપર આરૂઢ કરવા. પણ આ ગાદી ઉપર જન્મથી અધિકાર ધર્મકુળનો ખરો, પણ એ જન્મનો સ્થૂળ અધિકાર જન્મથી, પણ મુખ્ય અધિકાર તો એના ગુણોથી જ એને પ્રાપ્ત થાય છે. દીકરો હોય પણ ગુણથી યુક્ત ન હોય તો એને ગાદી ઉપર આરૂઢ કરવો નહીં. મહારાજે સ્પષ્ટતા કરતા એક કરતા બે વધારે દીકરા હોય તો ગાદી ઉપર આરૂઢ થાય. અન્ય જે સંપત્તિઓની વાત જુદી છે, પણ ધર્મની જે એક વ્યવસ્થાની જે પરિરેખા છે, પરિભાષા છે, એનો કોઈ વિભાગ જે ગાદી ઉપર આરૂઢ થાય એને જ વહીવટ કરવાનો રહેશે. એના કોઈ ભાગ જેમ બાપ દીકરાના કરે એવી રીતે ભાગ એના છે નહીં. મહારાજે સ્પષ્ટતા કરતા, કારણ કે જ્યાં જ્યાં સંભાવનાઓ છે, વિવાદની સંભાવનાઓ છે, તે વિવાદ નહીં સંવાદથી કાર્ય થાય એના માટે મહારાજ વાત કરે છે. આવી રીતે મહારાજ વાત કરતા હવે આચાર્ય પદ માટે કયા ગુણો જોવાના, તો સૌથી પહેલા ઇતિ તસ્ય વચો નિશમ્ય સર્વે પ્રણતાસ્ત જગૃહુ મુદા શિરોભી ગુરુભાવમિતૌ ચતૌ પ્રણમ્ય પ્રભુમિત્થમ તમુદારમ ઉચતુર્દ્વૌ. સૌથી પહેલા મહારાજ કહે છે ગુરુપદ માટે લાયક એટલે શું, તો કે ઉદ્ધવ સંપ્રદાયમાં કહેલા ધર્મમાં દ્રઢ વર્તતો હોય. ઉદ્ધવ સંપ્રદાયમાં કહેલા ધર્મમાં દ્રઢ વર્તતો હોય એવો જ પુત્ર આ ધર્મની ગાદી ઉપર આચાર્ય પદ માટે બેસવા માટે લાયક જાણવો. જન્મથી અધિકાર ખરો, પણ કેવળ જન્મથી નહીં, જન્મની સાથે ગુણોનો પણ મહારાજે પ્રાધાન્ય પણ મૂક્યું. જ્યારે અન્ય સ્થાનકોમાં કેવળ જન્મથી અધિકાર પ્રાપ્ત થતો હોય છે, પણ મહારાજ અહીં કેવળ જન્મથી અધિકાર નથી આપ્યો આચાર્ય પદ માટે, ગુણોથી પણ એ પાત્રતા હોવી જરૂરી છે. મહારાજે કેટલી સ્પષ્ટતા કીધી, તાદૃક પુત્રો નચેત સ્વસ્ય, પોતાનો દીકરો હોય પણ ગુણથી યુક્ત નથી, તાદૃક પુત્રો નચેત સ્વસ્ય તદાન્યમ ધર્મ વંશજમ, ત્યારે અન્ય જેમ અમે દત્તક પુત્ર તરીકે ગ્રહણ કર્યા છે એમ અન્ય ધર્મકુળનો જ પણ અન્ય ગૃહિત્વા દત્ત વિધિના સ્થાપયો મદવત સો અંગજ, જે મેં તમને સ્થાપન કર્યા આવી રીતે એમને સ્થાપન કરવાના. આવી રીતે મહારાજ કે સર્વ પ્રકારે અમારી આજ્ઞાનું પાલન કરવું અને આ પ્રમાણે જે નહીં વર્તે મહારાજ કે એ અમારા ભક્તપણાની પંક્તિથી બહાર જાણવો. અને ભક્તો જે મહારાજ આવી રીતે એક ધર્મની પરંપરાને એક એવું અદ્ભુત માળખું આપ્યું કે જે માળખું
યુગો સુધી એક સુવ્યવસ્થિત એ મોક્ષ માર્ગ પ્રવાહિત રહે, સુરક્ષિત રહે, એના માટે મહારાજે એક સુચારુ વ્યવસ્થા પણ આપી. મહારાજે જ્યારે આવી રીતે વિભાગ કરી, આચાર્યના ધર્મની વાત કરી, કેટલાક સ્પષ્ટતાની જરૂરિયાતના ઉલ્લેખો અને સંદર્ભો પણ મહારાજે આપ્યા. આટલું કયા પછી મહારાજ કહે, અમે સાક્ષાત નરનારાયણ, અમે સ્વયં ભગવાન છીએ. એટલે અમે જ્યાં કર્યું છે એ સર્વથા સર્વદા યોગ્ય છે. યોગ્ય છે એમ નહીં, તમારે સર્વે એ પ્રમાણે જ આચરણ કરવું. બધા જ ભક્તો મહારાજને, મહારાજના વચનોને ઝીલી રહ્યા છે. બધાના હૈયામાં આનંદ છે, હરખ છે. અને એની વચ્ચે ભક્તો, આમ તો જોવા જઈએ તો ગાદી ઉપર આરૂઢ કર્યા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર લગભગ 18મું વર્ષ ચાલતું હશે અને રઘુવીરજી મહારાજની ઉંમર 14મું વર્ષ ચાલતું હશે. પણ બંને કેવા ગુણિયલ હશે કે જેને મહારાજે પસંદ કર્યા. બીજી વાત, જ્યારે મહારાજ વાત કરતા કરતા થંભ્યા ત્યારે બંને આચાર્ય શ્રી નવનિયુક્ત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, બંને મહારાજની આગળ હાથ જોડી અને દાસ ભાવે, વિનમ્ર ભાવે હાથ જોડી પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ ભૂમંડળ ઉપર સાક્ષાત નરનારાયણ એ આજે આ રૂપમાં વિહાર કરો છો, બ્રહ્મચારીના વેશમાં. અમે તમારા છીએ એમ જાણી અમને સેવા માટે નિયુક્ત કર્યા. ક્યારે પણ અમે ધર્મનો ત્યાગ ન કરીએ, ક્યારેય અમને દેહાભિમાન ના આવે, અહંતા મમતા ના આવે, એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. અમારું મન સદાકાળ તમારા ચરણમાં રહે એવી પ્રાર્થના કરી છે. સદાકાળ અમારી બુદ્ધિ, અમારું મન, ઇન્દ્રિયો, અંતઃકરણ કેવળ આપની જ સેવામાં વર્તે એવી દયા કરજો. આવી રીતે બંને આચાર્યશ્રીના વચનો સાંભળી મહારાજ જાણે તથાસ્તુ કહેતા હોય, આશીર્વાદ આપતા હોય એમ રાજીપો વ્યક્ત કર્યો. બંને નવનિયુક્ત આચાર્યશ્રીની પૂજા કરવા માટેની મહારાજે સભામાં આજ્ઞા કરી છે. આખી સભા સૌ કોઈ ભક્તો હરખભેર એ બંને નવનિયુક્ત આચાર્યશ્રીના પૂજનમાં જોડાયા છે. ભાવપૂર્ણ યથાશક્તિ બધાએ પૂજન કર્યું છે. આખી રાત, બપોર પછીના સમય એકાદશીના દિવસે આચાર્ય પદની નિયુક્તિ કરી. રાત પડી અને જાગરણ થયું છે એકાદશીનું. અદ્ભુત આખી રાત ભગવાનના ગુણ કીર્તન કરતા કરતા પસાર થઈ. આખી રાત ગુણ કીર્તન કરતા કરતા પસાર થઈ. સવારે મહારાજે વિધિવત રીતે દ્વાદશીના દિવસે એ ભગવાન નારાયણનું જે રીતે મહાપૂજન કરવું ઘટે એ પ્રમાણે મહાપૂજન કરી અને ત્યાર પછી એ તમામ આગંતુક સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, ગ્રસ્થ ભક્તો, બ્રાહ્મણો તમામને મહારાજે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય ચારે પ્રકારના ભોજન જમાડી બારસના પારણા કરાવ્યા છે. 13 અને 14 બારસનો દિવસ એ જ રીતે અનાર્થીઓ આવે અને એને મહારાજ પૂછે, એવી રીતે 13 અને 14 એ 2 દિવસ પૂનમનો માં ભક્તિના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવાનો અગાઉથી નિર્ધાર કરેલો, એટલે એના માટે સામગ્રી ભેગી કરવામાં પસાર થઈ ગયા અને પૂર્ણિમાનો દિવસ પ્રાપ્ત થયો. કારતક સુદ પૂર્ણિમાના દિવસે મહારાજે બહુ મોટો સાયંકાળે ભક્તિ માતાના પ્રાગટ્યનો પ્રાગટ્યોત્સવ ઉજવ્યો અને એવો ઉત્સવ ઉજવ્યો કે જાણે કે કોઈ રાજા, મહારાજા, ચક્રવર્તી, સમ્રાટ ઉજવે એના કરતાંય સવાયો ઉત્સવ એ મહારાજે એ મા ભક્તિના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવ્યો છે.
અને ભક્તો આવી રીતે મહારાજ ભગવાન સ્વામિનારાયણ એ કારતક સુદ એકાદશી સંવત 1882 મહારાજે પોતાની ધર્મધુરા એના 2 ભાગ, ઉત્તર દેશ, દક્ષિણ દેશ, આ સંદર્ભે ઘણાના મનમાં તર્ક કુતર્ક હોય. પહેલો તર્ક કુતર્ક એ થાય કે ત્યાગીની ગાદી ત્યાગીની થવી જોઈએ. ભક્તો, પેલી વસ્તુ, ગાદીનો અધિકાર એ ગાદીપતિના નિર્ણય ઉપર આધારિત છે. ત્યાગીની ગાદી, ત્યાગી ગ્રસ્થનો, ત્યાગીના ગુરુ ગ્રસ્થ હોઈ શકે, ગ્રસ્થના ગુરુ ત્યાગી હોઈ શકે, અને સનાતન ધર્મની પરંપરા રહી છે. સુખદેવજી મહારાજ અવધૂતના વેશમાં રહ્યા છે, પણ છતાંય પિતા વેદવ્યાસજી એમ કહ્યું કે ગુરુ કરો તો રાજા જનકને કરજો, એ ગ્રસ્થ છે. તો ત્યાગી માત્રને જેનું જીવન અનુસરણીય છે એવા સુખદેવજી મહારાજના ગુરુ એ ગ્રસ્થ છે, રાજા જનક. એટલે ઈશ્વરના દરબારની અંદર સૌથી પહેલો ત્યાગી અને ગ્રસ્થનો મેળ એ મારી તમારી બુદ્ધિથી નક્કી કરીએ એમ નહીં. એ નિર્ણય ઈશ્વરાધીન છે. બીજી વાત રહી, દત્તપુત્રનો શબ્દ પ્રયોગ થયો છે. શું કોઈ ત્યાગી ગ્રસ્થના દીકરા દત્તક લઈ શકે? તો ત્યાં દત્તપુત્રનો શું ભાવ ગણવો? તો ભક્તો, દત્તપુત્ર એક તો ગ્રસ્થની અંદર જેને લોહીનો સંબંધ નથી, પણ છતાંય એને પુત્રના અધિકારો આપવા, પુત્ર તરીકેના, પૂર્ણ સંતાન તરીકેના અધિકાર આપવા, એના માટેનો એક વિધિ એને દત્તપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વામિનારાયણ ભગવાને આ દત્તપુત્ર તરીકે આચાર્ય રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્તપુત્ર તરીકે સ્થાપન કર્યા. યદ્યપિ આ ગ્રસ્થ માટે આ પ્રચલિત છે, પણ અધ્યાત્મ જગતની અંદર એક ગુરુ શિષ્યના ભાવને પણ અહીંયા નિયુક્તિ થતી હોય એવું પણ જોઈ શકાય. બીજું, મહારાજે એક સ્પષ્ટતા એ કરી છે કે અમે જે ગાદીના વિભાગ કર્યા છે, આજે વિભાગની અંદર મહારાજે સ્પષ્ટતા કરતા કીધું કે અમે કોણ છીએ? તો કે સાક્ષાત તપસ્વીનમ ઈવ ઋષિ મામ જાનિતમ બદરીપતિ. તપસ્વી એવો હું બદ્રીપતિ, સ્વેચ્છાગતમ સ્વધામનો અત્ર. મહારાજે ચોખ્ખવટ કરી દીધી, હું મારી ઈચ્છાથી સ્વધામનો અત્ર, મારી ઈચ્છાથી આવ્યો છું. ગંતારમ તત્ર વૈ પુનઃ, અને પાછો મારી ઈચ્છાથી જ પાછો ત્યાં જઈશ. હું કોણ છું? તમે મને કોણ જાણો છો? શું સમજો છો? મને કેવો માનો છો? તો મહારાજ કહે છે, તપસ્વીનમ ઈવ ઋષિમમ જાનિતમ બદરીપતિમ સ્વેચ્છાગતમ સ્વધામનો અત્ર ગંતારમ તત્ર વૈ પુનઃ યસ્મૈ દિત્સા મમૈ વાસી તસ્મૈ સ્વાતંત્ર્ય તો મયા. મહારાજ કે હું અક્ષરધામથી આલોકમાં મારી ઈચ્છાથી આવ્યો છું અને ફરી ત્યાં જવાનો છું. એટલે આ કોઈ કહેવાની ફક્ત વાત નથી, પણ મહારાજ કે મારા અંતરમાં જેમને સર્વસ્વ અર્પણ કરવાની ઈચ્છા હતી એને મેં અર્પણ કર્યું છે.
એમાં તમારા ભાઈ કે તેમના પુત્રો એનો કોઈ ભાગ એવું માનવું નહીં. ભક્તો, એક તો ભગવાન સ્વામિનારાયણ ને આપણે જો સર્વ નિયંતા, સર્વ અંતર્યામી, સર્વજ્ઞ માનતા હોઈએ તો આપણને એ દત્તપુત્ર ત્યાગી લઈ શકે ન લઈ શકે આવો પ્રશ્ન જ એના હૈયામાં ઉઠતો નથી. આપણે તો એણે જે કર્યું, સ્વામીએ જે કર્યું એ સેવકને સદાકાળ મંજૂર હોય, અને જો મંજૂર ન હોય તો એના સમર્પણમાં ખોટ કહેવાય કે એના નિર્ણયમાં હજી આપણને પ્રશ્ન છે, વાંધો છે. એટલે ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના આ અભૂતપૂર્વ નિર્ણય અને એની સમગ્ર ભક્તોએ હરખ ભેર વધાવ્યો, અને આવી રીતે ભક્તો ઉત્તર દેશ નરનારાયણ દેવ દેશ ગાદી, દક્ષિણ દેશ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી આમ વિભાગ કરી મહારાજ એક અનોખી મોક્ષ માર્ગની એક વ્યવસ્થા, બાહ્ય વ્યવસ્થા અને આધ્યાત્મ વ્યવસ્થાને મહારાજે એક નવી જ દિશા, અને એમાં પણ સૌથી ક્રાંતિકારી જો પગલું હોય તો ભક્તો, મહારાજે બંને આચાર્યશ્રીના ધર્મપત્નીઓને જે બેનો ભક્તોને, સ્ત્રી ભક્તોને જે આચાર્યનો અધિકાર આપ્યો, દીક્ષાનો અધિકાર આપ્યો, એ ધર્મ જગતનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠતમ પગલું છે. કારણ શું? તો કે જગતની અંદર જેટલા ધર્મગુરુઓ છે એ ધર્મગુરુઓની ધર્મમાં ચ્યુતિ થવાનું જો કોઈ કારણ હોય તો શિષ્યને દીક્ષા, શિષ્યના ભાવ સાથે દાસ ભાવે આવતા જે ભક્તો હોય અને એની સાથે પ્રસંગમાં આવવાથી એના ધર્મનો ભંગ થયો હોય, મન ચલાયમાન થયું હોય, અને એવા પ્રસંગો ઇતિહાસમાં બન્યા છે, અત્યારે બને છે, અને ભવિષ્યમાં પણ એ જ્યાં જ્યાં એવું હોય ત્યાં બનતું જ હોય છે. પણ ભક્તો, એ ન બને એટલે બેનોના ગુરુ એ ગાદી ઉપર નિયુક્ત એવા આચાર્યના ધર્મપત્નીને કહ્યા છે કે જેના કારણે આ એક મર્યાદાની રેખા એ સદાકાળ જીવંત રહે અને ધર્મ સુરક્ષિત રહે એવી વ્યવસ્થા મહારાજે આપી છે. ઘણી વાતો છે, આગળ આપણે આગળના સત્રમાં સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.